નમસ્તે. નમસ્કાર સર. બેસો બેસો. ગુડ આફ્ટરનૂન સર. ગુડ આફ્ટરનૂન. આપનો પરિચય. સર મારો કોડ 011 છે. મેં મારું સ્કૂલિંગ ભાવનગરથી કર્યું હતું. ત્યારબાદ 2016માં NIT સુરતથી મેં બીટેક મિકેનિકલનો અભ્યાસ પૂરો કર્યો. ત્યારબાદ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની પરીક્ષા પાસ કર્યા બાદ જેમ કે IBPS PO, IBPS ક્લર્ક, ESIC SSO, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર પાસ કર્યા બાદ 2019માં મેં ESICમાં SSO તરીકે મારી કારકિર્દીની શરૂઆત કરી. એમાં 3.5 વર્ષ વટવા અને ભાવનગરના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવ્યા બાદ SSC CGL 2019 થકી મુંબઈ કસ્ટમ્સમાં પ્રિવેન્ટિવ ઓફિસર તરીકે મારી જોબ શરૂ કરી અને અત્યારે છેલ્લા 1 વર્ષથી હું મુંબઈ કસ્ટમ ઝોન 3ના એરપોર્ટ સ્પેશિયલ કાર્ગો કમિશનરેટમાં પ્રિવેન્ટિવ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. મારા હોબીમાં સર મને ચેસ રમવું પસંદ છે. ચેસ. ઘણી ચાલ ચાલી તમે. રમત ઉત્તમ કઈ? વધારે ચાલ ચાલવા વાળી કે ઓછી ચાલ ચાલવા વાળી? સર ઉત્તમ તો ઓછી ચાલ ચાલવા વાળી થશે હંમેશા. તમારો ફેવરિટ પ્લેયર કોણ છે ચેસમાં? કેસ્પરોવ. કેમ વિશ્વનાથન આનંદ નહીં? સર વિશ્વનાથન આનંદનો ચેસ જોવું મને ગમે છે, બટ કેસ્પરોવ ઇઝ સમથિંગ લાઈક એટેકિંગ પ્લેયર. જે કેસ્પરોવ છે જે એ સ્પીડમાં એટેક કરે છે એના ઓપોનન્ટ ઉપર અને જે અનયુઝ્યુઅલ ચાલ ચાલે છે એ જોવી મને બહુ પસંદ છે. આજના સમયમાં આજની ક્લાસિકલ ચેસમાં કેસ્પરોવ જેવી રમત હજી મને. CBDT સમજાવો ને અમને. CBDT સર CBDT એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, જેનો મેઇન પાર્ટ આવે છે ઇન્કમ ટેક્સ વિભાગ. ઇન્કમ ટેક્સ વિભાગ CBDT ની અંદર આવે છે. CBDT મુખ્યત્વે આપણે જે બી ડાયરેક્ટ ટેક્સીસ આપણા જાય છે સેલેરીમાંથી, કોઈ બી સેલેરાઇઝ પર્સનની સેલેરીમાંથી જે ઓલરેડી ટેક્સ ડિડક્ટ થાય છે, આ ઉપરાંત કોઈ બી બિઝનેસમેન છે એની એકાઉન્ટમાંથી જે એની આવક પ્રમાણે એના જે ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ ડિડક્ટ થાય છે એ બધાનું કાર્ય CBDT દ્વારા સંભાળવામાં આવે છે. અને એમાં ટેક્સ ચોરી થાય છે નથી થતી એ અંગેની વિવિધ સ્કીમો શરૂ કરવાની, કેવી રીતે વધારે લોકોને સરળતાથી ટેક્સ ભરી શકે, કેવી રીતે લોકોને સરળતાથી આ કાર્ય કરી શકે. હમણાં ન્યૂઝ છે છાપામાં 2 દિવસથી કે આપણે GST ની ઇન્કમમાં બહુ ધરખમ વધારો થયો. કેટલા ટકા? ગઈકાલના જ ન્યૂઝ છે. ગઈકાલે 14% મને યાદ છે, પણ એક્ઝેક્ટ ફિગર ગુજરાતમાં. પ્રિવેન્શનમાં શું કરવાનું? સર પ્રિવેન્શનમાં હું અત્યારે બેઝિકલી મને એડમિનિસ્ટ્રેટિવ સેક્શનમાં મૂકવામાં આવ્યો છે, પણ એની સાથે સાથે હું SIB નું કામ બી સંભાળું છું અને કમ્પ્યુટર સેલનું કામ સંભાળું છું, જેમાં અમે ઝોનલ વેબસાઇટ ડેવલપમેન્ટ ઉપર કામ કરી રહ્યા છીએ. કઈ વેબસાઇટ? ઝોનલ વેબસાઇટ, મુંબઈ ઝોનલ. તમારી ઝોનલ. શું આમ તમે તો એરપોર્ટ ઉપર જ છો ને? કેટલા ટાઈમથી છે? નહીં સર, હું એરપોર્ટ ઉપર એરપોર્ટ સ્પેશિયલ કાર્ગો આવે, જેમાં મુખ્યત્વે કુરિયર, એરપોર્ટ સોર્ટિંગ યુનિટ્સ, જેમાં પોસ્ટલ્સ એકાઉન્ટ આવતા હોય, અને પ્રિશિયસ કાર્ગો જેમાં ડાયમંડ્સ આવતા હોય, એ ત્રણે ફિલ્ડ ફોર્મેશનના કમિશનરેટમાં છું. એરપોર્ટ કમિશનરેટ અલગ આવે છે. આપણે ત્યાં ધોલેરામાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ નું પ્રપોઝ છે, કયા બોટલનેક્સ નડે છે? હજુ સુધી ઘણા વર્ષોથી જાહેરાત થતી છે. સર મારા ખ્યાલથી જે મેઇન બોટલનેક્સ નડે છે તે છે ડેવલપમેન્ટ કર્યા બાદ જે પ્રોસિજર પૂરી થવી જોઈએ, જે ટાઈમમાં ડેવલપમેન્ટ પૂરું થવું જોઈએ એ નથી થઈ રહ્યું. બીજા જે બોટલનેક્સ નડે છે એ આસપાસના જે વિસ્તારો છે એના દ્વારા જે પ્રોટેસ્ટ કરવામાં આવી રહ્યા છે કે વધારે પડતા ડેવલપમેન્ટથી અમારી આસપાસની જમીન અને આસપાસના વાતાવરણને જે નુકસાન થશે એને લીધે પ્રોટેસ્ટો થઈ રહ્યા છે. તમે પ્રાંત અધિકારી ધંધુકા છો, ધોલેરા તમારો તાલુકો છે. હવે આ બોટલનેક દૂર કરવા માટે પહેલા 2 સ્ટેપ્સ તમે કયા લેશો? સૌથી પહેલા હું આસપાસના જેટલા બી મારી અંદર કાર્ય કરતા અધિકારીઓ છે એમને હું વધારે ને વધારે લોકોને મોબિલાઇઝ કરવાનું કહીશ, અને ત્યારબાદ કોન્સ્ટન્ટલી એ લોકો સાથે ડાયલોગ્સ કર્યા બાદ એ લોકોને આ એરપોર્ટ બનવાથી અને ધોલેરાનો વિકાસ થવાથી એમના જીવનમાં શું અંતર પડશે. એક બીજો પ્રશ્ન છે એ વિસ્તારનો, જમીનને લગતો, ત્યાં આઈડિયા છે તમને? સર ફરિયાદો છે ટૂંકમાં. સર એક તમે કહો તો ગેસ કરી શકું છું. મારા ખ્યાલથી ત્યાં જે જમીનમાં એસિડનું પ્રમાણ એ ભૌગોલિક વાત નથી, મેનમેડ વસ્તુ છે.
બહુ ફરિયાદો છે. એના હિસાબે પણ હસ્તાંતરણ અટક્યું હશે એવું લાગે છે કદાચ. શું છે? રાઈટ. એસએસઓ એટલે સિનિયર નહીં, સોશિયલ સિક્યુરિટી ઓફિસર. સોશિયલ સિક્યોરિટી ઓફિસર યસ એસિકમાં. યસ સર. રાઈટ રાઈટ. કેટલા લોકોને સોશિયલી સિક્યોર કર્યા અત્યાર સુધીમાં કહો તમે? સર મારું જે મેઇન કામ હતું એઝ અ બ્રાન્ચ મેનેજર હતું અને મારી અંડર ભાવનગરમાં રહેતા 35,000 કરતાં વધારે આઈપી અને એના ફેમિલીને ગણીને 60,000 થી 65,000 આસપાસના લોકો મારી અંડર આવતા હતા. એ લોકોને અમે લોકો એમના જે બી મેડિકલ એક્સપેન્સ હોય એ બિયર કરતા હતા. આ ઉપરાંત જેટલા સમયગાળા દરમિયાન એ લોકો માંદા પડ્યા છે કા મેટર્નિટી બેનિફિટ હોઈ શકે, કોઈ બી હોઈ શકે, કોઈ ડિસેબલમેન્ટ થઈ છે, એક્સિડન્ટ થયું છે, એ પીરિયડની અમે સેલેરી એમને હમણાં બ્રિક્સ સમિટ જે થઈ જી સર. જોહાનિસબર્ગમાં, યસ તે આપણા વડાપ્રધાનશ્રીએ એક મહત્વપૂર્ણ વિધાન કર્યું ભારતના સંદર્ભમાં, ગરીબીના સંદર્ભમાં. એ યાદ છે વિધાન? તમને ખ્યાલ છે શું હતું એ? ગરીબીની રેખાના સંદર્ભમાં કંઈક બોલ્યા હતા, જાણી લઈશ. જાણી લીધું. અમુક ડિપાર્ટમેન્ટમાં હીરો બનવાની પદ્ધતિ જી સર. બહુ આવી ગઈ છે, ફેમસ થવાની. જેમ કે પોલીસમાં સિંઘમ થવાની, આપના ડિપાર્ટમેન્ટમાં સમીર વાનખેડે થવાની. આ ઇસ્યુને આપ કઈ રીતે જોવો છો? સર મારા ખ્યાલથી આ જે બી પરિસ્થિતિ આવી રહી છે એનું મૂળ કારણ આજે સોશિયલ મીડિયા છે. આજે આઈએએસ આઈપીએસ અધિકારી દરેક અધિકારીઓ પોતાના જે કાર્ય છે એ કાર્ય કરવાની સાથે સાથે દરેક વસ્તુઓ પોસ્ટ કરી રહ્યા છે. વચમાં એક રિપોર્ટમાં બી કે વસ્તુ કહેવામાં આવી હતી કે અધિકારીઓને પોતાના જે રેગ્યુલર કાર્ય છે, જે એમની કાર્યક્ષમતામાં આવી રહ્યા છે અને જે એમનું ઓરિજિનલ કાર્ય છે જ એ વસ્તુને વધારીને દેખાડવાની જરૂર નથી. એ સંદર્ભમાં એક નોટિસ બી આપવામાં આવેલી હતી અને મેઇન રીઝન આ જ છે, લોકોને વધારે પોપ્યુલારિટી લેવા માટે અધિકારીઓ દ્વારા વારંવાર એને અપલોડ કરવામાં આવે છે, એને એડિટ કરીને અપલોડ કરવામાં આવે છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ તેમના જે અધિકાર ક્ષેત્ર છે એનાથી બહાર જતા પણ જોવા મળે છે. આપે કીધું કે આપ પ્રિવેન્ટિવ ઓફિસર, જી સર. કુરિયર ને મોંઘી આઇટમ્સ લાઈક ડાયમંડ, હા સર. ત્યાં છો આપ. તો અત્યારે ડાયમંડના જે ઇમ્પોર્ટ્સ છે એમાં ડિક્લાઇન થયો છે. નહીં સર. એવું માર્કેટમાં ઘણું એવું બસ છે કે ડાયમંડ જે પોલિશ કરવાવાળા જે વર્કર છે એ પોતાના જોબ ગુમાવી રહ્યા છે ને બહુ ડાઉનફોલ આવી ગયો છે એ લોકોના ઇન્ડસ્ટ્રીમાં. કેમ? સર પહેલાની કમ્પેરિઝનમાં જરૂર ડાઉનફોલ આવ્યો છે. એના મુખ્યત્વે 2-3 રીઝન એવા છે કે જ્યારે બી પહેલાં ઇમ્પોર્ટ થતો હતો ડાયમંડનો, અનપોલિશ ડાયમંડ ઇમ્પોર્ટ કરવામાં આવતા હતા, એને પોલિશ કરવામાં આવતા હતા અને પછી એને એક્સપોર્ટ કરવામાં આવતા હતા. પણ જ્યારથી ભારતની વિદેશ નીતિઓમાં થોડા ફેરફાર ગણી શકો કે પછી ભારતમાં સુરતમાં રહેલા જે બિઝનેસમેન છે એ લોકો ડાયમંડ સિવાયની અન્ય ઇન્ડસ્ટ્રીઓ પર વધારે ભાર આપી રહ્યા છે. એ કારણોસર આ ઉપરાંત જે શ્રમિક વર્ગ છે, શ્રમિક વર્ગને સુરતમાં જે કામ કરી રહ્યો છે શ્રમિક વર્ગ, એને બહાર બીજી વધારે સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી રહી છે. એ કારણોસર કદાચ આ ઇમ્પોર્ટમાં ડિક્લાઇનેશન જોવા મળે છે. અચ્છા. ઈએસઆઈસી કેટલા સેલરી ક્રાઇટેરિયા ઉપર ઈએસઆઈસી લાગે ને કેટલા સેલરી ક્રાઇટેરિયા ઉપર ડબ્લ્યુસી લાગે? સર ડબ્લ્યુસી માટે ક્રાઇટેરિયા 15,000 નો રાખવામાં આવ્યો છે અને ઈએસઆઈસી માટે 21,000 નો રાખવામાં આવ્યો છે. 21,000 કરતાં નીચે જે બી કારીગર કાર્ય કરતો હોય અને એ ફેક્ટરીમાં 10 કે એના કરતાં વધારે કારીગર કાર્ય કરતા હોય તો એ ફેક્ટરી ઈએસઆઈસી ની અંદર કવર કરવામાં આવે છે. ઈએસઆઈસી ની સ્થાપના ક્યારે થઈ હતી? સર ઈએસઆઈસી ની સ્થાપના ઈએસઆઈસી એક્ટ 1949 હેઠળ 1952 માં કરવામાં આવી હતી. ઓકે. તો આપ સોશિયલ કામ આટલું સારી કરી રહ્યા છો, આપના એસએસઓ તરીકે ઇન હેન્ડ સેલરી અને પ્રિવેન્ટિવ ઓફિસર તરીકે ઇન હેન્ડ સેલરી કેટલું હતું? સર બે સેમ ગ્રેડ પે વાળી જોબ હતી 4600. તો જે રેગ્યુલર ઇન્ક્રીમેન્ટ સાથે બની રહ્યું હતું એ જ ઇન્ક્રીમેન્ટ. Then what was the reason for leaving the job? દરેક માણસ પ્રમોશન હોય
કે આવું કઈ બિગર ચેન્જ આવે કેરિયરમાં તો છોડે છે. સેમ જ સેલરી તો પછી છોડવાનું રીઝન શું હતું? સર મેઇન રીઝન મારું છોડવાનું હતું વધારે એક્સપોઝ કરવું, કેવી રીતે વધારે શીખી શકીએ છીએ, શું અલગ અલગ કાર્ય છે, આપણે કેવી રીતે આગળ વધી શકીએ છીએ, હું અલગ અલગ સેક્શનમાં કેવી રીતે કાર્ય કરી શકું છું. ESICમાં મેં બ્રાન્ચ મેનેજર તરીકે 3.5 વર્ષ કાર્ય કર્યું, એ સાથે સાથે ઇન્સ્પેક્ટરનું કાર્ય બી કર્યું. પણ મને હજી વધારે એક્સપોઝર લેવાની ઈચ્છા હતી કે કયા અલગ અલગ કાર્ય હોઈ શકે છે, અલગ અલગ મિનિસ્ટ્રીમાં કેવી રીતે કામ થાય છે, ઇન્ટેલિજન્સનું કામ કેવી રીતે થાય છે. એ માટે આપણા જેવા જ બધા એક્સપોઝર લેવા જુદા જુદા ડિપાર્ટમેન્ટનું પરીક્ષા પાસ કરીને કરે એ ડિપાર્ટમેન્ટના તો અગ્નિવીર કહેવાય. તો ડોન્ટ યુ થિંક this will decrease the efficiency of those departments just because you want to gain your personal exposure? સર મારું એવું માનવું છે કે આ સમયમાં મારી કરતાં બી વધારે કુશળ જે બી વિદ્યાર્થીઓ છે એ પાસ કરીને સતત ઇન્ફ્લક્સ એમ્પ્લોઈઝનો શરૂ છે. અમારી પછી બી રેગ્યુલર ESICમાં એસોસોની ભરતી થઈ રહી છે. અને હા, એ તો છે, નો ડાઉટ અબાઉટ ધેટ. એ તો કરવાનું જ છે. The reason is that the cost of recruitment, the cost of training, and the cost which government had calculated that you are going to last for at least 60 years with them, not 3.5 years. That cost is huge. સર મારા ખ્યાલથી એ જે બી અમને ટ્રેનિંગ આપવામાં આવી છે એ ક્યાંક ને ક્યાંક મારા પર્સનલ બિહેવિયરમાં એ ટ્રેનિંગને લીધે ઘણો ફેર પડ્યો છે અને હું કંઈક શીખ્યો છું. એ જ શીખીને હું આજે એક ગવર્મેન્ટના સેક્શનમાંથી જ્યારે બીજા ગવર્મેન્ટના સેક્શનમાં જાય ત્યારે બધી શિખામણ એ બધી પદ્ધતિઓ મારી સાથે લઈ જઈશ અને છેલ્લે હું દેશમાં ભલા માટે કે દેશમાં સુધાર કરવા માટે એ વસ્તુઓને ઉપયોગ કરીશ. What is the difference between vision and mission? સર વિઝન એક રેખા તમે વિચારી શકો છો કે તેમાં એક નક્કી કરવામાં આવેલું છે આપણે આ જગ્યાએ પહોંચવાનું છે, આપણે આ રીતે સફળ થવાનું છે. પણ મિશન છે એમાં ગોલ ડિસાઇડ કરવામાં આવેલું હોય છે. વિઝનમાં જે ગોલ હોય છે એ બહુ વેગ હોય છે, ક્લિયર કટ ગોલ હોતો નથી. એમાં કંપની કે કોઈ બી ઓર્ગેનાઇઝેશન કયા પ્રિન્સિપલ્સ કયા પદ્ધતિઓનો ઉપયોગ કરશે અને સાથે કઈ હાઇટ્સ ઉપર પહોંચશે એ વિશે વાત કરવામાં આવેલી હોય છે. જ્યારે મિશનમાં કોઈ ચોક્કસ સ્પેસિફિક ગોલ વિશે વાત કરવામાં આવેલી હોય છે. એમાં ગોલ કેવી રીતે આ ગોલ અચીવ કરવો એની પદ્ધતિઓ વિશે વાત કરવામાં આવેલી હોય છે. Acha. So, are you a visionary or a missionary? સર આ વિશે કમેન્ટ કરવા માટે તો આઈ ગેસ ને આપ આપના જાતને શું સમજો છો? હું થોડો મિશન ઓરિએન્ટેડ વધારે છું સર. You are mission oriented. મને કોઈ બી કાર્ય મારી પાસે જે કાર્ય આવે છે એ કાર્ય એની સમય મર્યાદામાં એની મેક્સિમમ કેપેસિટીમાં પૂરું કરવા વિશે હું હંમેશા કાર્યરત રહું છું. Had you ever been posted as a inspector GST? નો સર. You can be posted. નો સર, GST It's a different cadre altogether. Acha. Preventive is a Okay, different cadre. Okay. So, what are the problems of, since you are not living in Gujarat, what are the three biggest challenges of Gujarat which you like to address as deputy collector? સર પ્રોબ્લેમ્સ ઓફ ગુજરાત સર આઈ થિંક સૌથી મોટી પ્રોબ્લેમ જે આપણે ગુજરાતમાં આવી રહી છે એ છે સૌરાષ્ટ્રનો જે વિકાસ થઈ રહ્યો છે એ ગુજરાતના ઉત્તરી ભાગ જેમાં અમદાવાદ, સુરત, બરોડા અને એની સમકક્ષ ઓછો થઈ રહ્યો છે. એ મારી ગણતરીમાં એક મોટો બેકડ્રોપ છે કે અમદાવાદ, સુરત, બરોડા જે વિકાસ જે ગતિથી વિકસી રહ્યું છે એ ગતિથી ભાવનગર કે સુરેન્દ્રનગર કે ઈ સાઈડના વિસ્તારોના જિલ્લાઓ આ તો કમ્પ્લેન સૌરાષ્ટ્ર સ્પેસિફિક નહીં, આ તો આ લોકો પણ કરી શકે ને જે રફતારથી અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે એ જ રફતારથી નડિયાદનો નથી થઈ રહ્યો, મહેસાણાનો નથી થયો. આ કમ્પ્લેન તો આ બધા જિલ્લાઓ પણ કરી શકે. અને સૌરાષ્ટ્રમાં પણ જે રેટ ઓફ ડેવલપમેન્ટ રાજકોટનો છે એ જ રેટ જે આપ જિલ્લાઓ કીધું ભાવનગર એનું નથી. Yes. માનું છું. તો give some specific concrete. ગુજરાતની આ સિવાય મને અત્યારે યાદ નથી આવી રહી કે ગુજરાતમાં, કેમ કે ગુજરાત ઇકોનોમિક દ્રષ્ટિએ કે અનએમ્પ્લોયમેન્ટની દ્રષ્ટિએ કે
એજ્યુકેશનની દ્રષ્ટિએ દરેક જગ્યાએ આજે ટોપમાં છે. સુદૃઢ બની રહ્યું છે. ટોપમાં તો નહીં કહી શકું પણ હમ. સુદૃઢ બની રહ્યું છે અને એ દિશામાં કાર્યરત છે. અને આપણા જે બી પોલિસીઓ છે એ બી એ દિશામાં કાર્ય કરે છે. તો હું એમ નહીં કહી શકું કે ગુજરાત How the name Mumbai has been derived? સર બોમ્બે જે ડિવિઝન હતું જેમાં ગુજરાતનો અડધો ભાગ આવી રહ્યો હતો અને મહારાષ્ટ્રનો ભાગ આવી રહ્યો હતો, એમાંથી જ્યારે મહારાષ્ટ્રનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે એના કેપિટલનું નામ મુંબઈ રાખવામાં આવ્યું. ના તો મુંબઈ નેમ કેમ રાખવામાં આવ્યું હતું? મારો પ્રશ્ન જ એ છે. સર એ વિશે મને એની રિલિજિયસ ઇમ્પોર્ટન્સ? સર હું આ વિશે જાણી લઈશ. આભાર. નથી. ઓકે. ગીરગાંવમાં નથી ગયા ક્યારે દર્શન કરવા કોઈ માતાજીના? ગીરગાંવ ચોપાટી હે કોઈ મંદિરમાં દર્શન કરવા નથી ચોપાટીની સર માતાજીનું મંદિર છે બહુ પ્રખ્યાત. સર મંદિરમાં હું નથી ગયો. નથી જતા? મંદિર નથી જતા? નહીં એવું નથી સર, એકચ્યુઅલી નવી મુંબઈમાં રહું છું તો અચ્છા. થોડું દૂર પડે છે વસ્તુઓને કારણે. હા. ઓકે. સોશિયલ સિક્યુરિટી એટલે શું? સોશિયલ સિક્યોરિટી એટલે જે જીવન જરૂરિયાત માટેની આવકની સમસ્યાઓ લોકોની છે એની સાથે સાથે એમની હેલ્થની સમસ્યાઓ પૂરી કરવી, એમની હેલ્થની સમસ્યાઓ દૂર કરવી અને દરેક વ્યક્તિ પોતાના બળ કોઈ બી અન્ય લોકોની કે બહારના વ્યક્તિની સહાયતા વિના આગળ વસ્તુ પ્રોવાઈડ કરવીને સોશિયલ સિક્યુરિટીની સૌથી વધારે કોને જરૂર છે? સોશિયલ સિક્યોરિટીની મારા મતે સૌથી વધારે રૂરલ લેબર્સ છે અને ડેઇલી વેજર્સ છે, એમને સૌથી વધારે જરૂર છે. અમે એ પર્ટિક્યુલરલી એમ્પ્લોયમેન્ટના ટર્મમાં તમે કીધું. એ સિવાય આપણે જોઈએ સોશિયલ સિક્યુરિટીનો કોન્ટેક્સ્ટ એવો નથી ખાલી એમ્પ્લોયમેન્ટ પૂરતો મર્યાદિત હોય, બ્રોડ સ્કેલ પર આપણે જોઈએ છીએ. તો એવા પર્ટિક્યુલરલી કોઈ સેક્શન કે કોઈ ક્લાસ કે એવું છે સોશિયલ સિક્યુરિટીની વધારે જરૂર હોય? મારા ખ્યાલથી સિનિયર સિટીઝન્સ જે આપણી કન્ટ્રીમાં છે એમને સોશિયલ સિક્યોરિટીની સૌથી વધારે જરૂર છે. ઓકે ઓકે. ગવર્મેન્ટે શું એના માટે શું લો કોઈ છે ગવર્મેન્ટના પ્રોવિઝન્સ સર ગવર્મેન્ટે પેન્શનર સિવાય એના માટે? સર એની સિવાય ગવર્મેન્ટે જે અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના જેવી યોજનાઓ શરૂ કરીને લોકોને જે સેલરાઇઝ્ડ પર્સન નથી એને બી 60 વર્ષ પછી સેલેરી મળી રહે એ માટે યોજનાઓ શરૂ કરી છે અને એમને કારણે જે એમને બીજા પર જે ડિપેન્ડન્સ છે એ ઘટી શકે છે. બરાબર છે. પછી પ્રધાનમંત્રી સુરક્ષા બીમા કે જીવન જ્યોતિ બીમા યોજનાને કહી શકાય? હા સર, કહી શકાય. ઓકે. ક્વોન્ટિટેટિવ ઇઝિંગ શબ્દ સાંભળ્યો છે? ઓકે. ફિસ્કલ ડિસિપ્લિન એટલે શું? ફિઝિકલ ડિસિપ્લિન મારા ખ્યાલ એક્ઝેક્ટ સરની વ્યાખ્યા ખબર નથી, ગેસ કરી. એક્સપ્લેન ખાલી જસ્ટ સમજાવો વાંધો. ફિઝિકલ ડિસિપ્લિન આઈ ગેસ કે આપણા જે ઇન્કમના સોર્સિસ છે એને ધ્યાનમાં રહીને આપણા એક્સપેન્સ કરવાના અને ફિઝિકલ એવી રીતે કે ફિઝિકલ ડેફિસિટ તમારે આવી ન જાય, ઓછી થાય કે હા. ઓકે. તો એના માટે સરકારે કયા કયા પગલાં લીધા છે? સર ફિઝિકલ ડિસિપ્લિન રાખવા માટે સરકારે સૌથી પહેલા કેપિટલ એક્સપેન્ડિચર વધાર્યો છે, જે કેપિટલ એક્સપેન્ડિચર કરવાનું શરૂ કર્યું છે જેને કારણે રેગ્યુલર ઇન્કમ સોર્સિસ વધતી જાય. એક્સપેન્સ સર આપણી જે વસ્તી છે એ કન્સિડરેશનમાં વસ્તીને પ્રોપર સુવિધાઓ પૂરી કરવા માટે જે એક્સપેન્સ કરવો પડે છે એ કરવો જ પડે છે. આ સમયમાં ડિસિપ્લિન જાળવવા માટે આપણી માટે સૌથી વધારે જરૂરી છે આપણે ઇન્કમ વધારવી અને ઇન્કમ વધારવા માટે સરકારે કેપિટલ એક્સપેન્ડિચર કરવાનું શરૂ કર્યું છે. વધારે ને વધારે ડેવલપમેન્ટ સ્કીમ કરી રહી છે જેને કારણે લોકોને વધારે ને વધારે વ્યવસાયિક ધોરણ ઉપર નોકરી મળી શકે અને એ પોતાના ઇન્કમ ટેક્સ રૂપે કે કોઈ બી અન્ય રૂપે સરકારને બી ઇન્કમ પૂરી પાડી શકે અને આપણે ફિસ્કલ ડિસિપ્લિન ભારતમાં છેલ્લા 5-10 વર્ષમાં કેવું છે? સુધર્યું છે, ખરાબ થયું છે કે એવરેજ છે? સર ભારત અત્યારે ફિઝિકલ ડિસિપ્લિનમાં નહીં ધ્યાન રાખતા વધારે ડેવલપમેન્ટ કરી રહ્યું છે એટલે પહેલાની કન્સિડરેશનમાં કદાચ આ સમયમાં ફિઝિકલ ડિસિપ્લિન આપણે ત્યાં ઓછું છે, પણ જે દ્રષ્ટિકોણ છે એ મુખ્યત્વે એ જ છે કે વધારે ને વધારે ઇન્કમના સોર્સિસ વધે તો ફ્યુચરમાં લાંબા સમય માટે ફિઝિકલ ડિસિપ્લિન દેશમાં જળવાઈ રહી શકે. ડીબીટી નો કોન્સેપ્ટ શું છે? ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. સર ડીબીટી નો મેઇન કોન્સેપ્ટ છે જે મિડલમેન છે, જે સરકારની ડેવલપમેન્ટની સ્કીમ છે, લોકોને બેનિફિટ આપવાની સ્કીમ છે, લોકોને જે મોનિટરી બેનિફિટ્સ અલગ આપવામાં આવે છે એ ડાયરેક્ટ એમના ખાતામાં પહોંચી શકે અને કોઈ બી મિડલમેન
વચ્ચે રહીને કોઈ પણ પ્રકારની ચોરી કે પોતાની લીકેજ ઇન શોર્ટ કહીએ તો લીકેજ ન કરી શકે એની માટે ડીબીટી તો આનાથી ફિસ્કલ ડિસિપ્લિનને કોઈ અસર થઈ છે? ડેફિનેટલી સર, ડીબીટીના કારણે મિડલમેન ઘટ્યા છે, એને લીધે આપણો સરકારનો જે એક્સપેન્ડિચર થતો હતો પહેલાના ધોરણે એ એક્સપેન્ડિચર ઓછો થયો છે અને સામું જેટલા લોકો બેનિફિટ ઉપાડી રહ્યા હતા એ જ અમાઉન્ટમાં એની કરતાં વધારે લોકો બેનિફિટ ઉપાડી રહ્યા છે. આજની તારીખમાં હજુ પણ એવી કોઈ સ્કીમ તમને ધ્યાનમાં છે કે ત્યાં ડાયરેક્ટલી કેશ આપવામાં આવતું હોય, સ્કોલરશિપ કે કોઈ પણ વસ્તુ? એ વિશે નથી, બધે ઓલમોસ્ટ ડીબીટી થઈ ગયું. લીકેજીસ ઘટાડવામાં આનો જ મેઇન રોલ છે અને ફિસ્કલ ડિસિપ્લિન સુધારવા પાછળ બી આ જ રીઝન જવાબદાર. ઓકે, એલજીડી એક આ વખતના બજેટમાં ન્યૂ શબ્દ યુઝ થયો હતો. બજેટ લાસ્ટ યરનું જોયું હતું 2000 મતલબ કે કરંટ યરનું? સર આ બધું જોબમાં ઓકે, એલજીડી તમારા ફિલ્ડ જોડે જ જોડાયેલો શબ્દ છે, મતલબ કે ડાયમંડનું તમે ઉલ્લેખ કર્યો તો એની સાથે જ જોઈ લેજો. એલજીડી મતલબ કે લેબ ગ્રોન ડાયમંડ, એટલે શું છે જોઈ લેજો આ ઇમ્પ્લિકેશન્સ. આ સિવાય બજેટ તો તમે જોયું નથી, વાંધો નહીં. ચંદ્રયાન 3 ઓલરેડી સફળ થઈ ગયું, જીએસએલવીનો ત્યાં યુઝ થયો હતો. હવે આપણે લોન્ચ કરી રહ્યા છીએ કયું? આદિત્ય L1. એમાં કયું લોન્ચ વ્હીકલ યુઝ થવાનું છે? ઓકે, તો અહીંયા જીએસએલવીની જગ્યાએ પીએસએલવી કેમ યુઝ કરી રહ્યા છીએ? સર, પીએસએલવી નો ઉપયોગ આપણે મેઇનલી એટલા માટે કરી રહ્યા છે કે આપણે જ્યાં ચંદ્ર પાસે કેવું હતું સર, ગ્રેવિટેશનલ પુલ હતું. જ્યારે આપણે આદિત્ય L1 પાસે જ્યારે મોકલીએ છીએ તો આદિત્ય L1 પાસે કોઈ ગ્રેવિટેશનલ એવો કોઈ પદાર્થ નથી કે એ ખેંચી શકે. ત્યારે એ કક્ષામાં બેઠાડવા માટે જીએસએલવી કદાચ વધારે વેઇટ વાળું સાબિત થઈ શકે છે. એના માટે પીએસએલવી નો ઉપયોગ કરી રહ્યા છે. ઓકે, G20 ની અત્યારે જે ઇવેન્ટ્સ ચાલી રહી છે એનું નેક્સ્ટ આપણું કોન્ફરન્સ ક્યારે થવાનું છે, ઇન્ટરનેશનલ જે મેઇન કોન્ફરન્સ છે? સર, મને આઈડિયા છે ત્યાં સુધી નેક્સ્ટ મંથ છે એક્ઝેક્ટ. ઓકે, તો G20 અને બ્રિક્સ બે નેશન અત્યારે સતત ન્યૂઝમાં છે. બંનેને તમે ડિફરન્શિએટ કરી શકશો? બેમાં શું મુખ્ય તફાવત છે એના કોમ્પોઝિશનમાં? સર, કમ્પોઝિશનમાં સૌથી મેઇન તફાવત છે બ્રિક્સ જે છે એ ડેવલપિંગ કન્ટ્રીઝ માટે અને એના મુખ્યત્વે જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે બનાવવામાં આવ્યું હતું. જ્યારે G20 એ વિશ્વના જે ટોપ 20 દેશો આપણે ગણી શકીએ એ લોકોનું મુખ્ય સંમેલન છે. એટલે જ્યારે બે ગ્રુપની ચર્ચાઓ વિશે આપણે જાણવામાં આવે છે ત્યારે બ્રિક્સમાં જે ચર્ચાઓ થાય છે એ જે પાછળના જે દેશો છે, જે લીસ્ટ ડેવલપ અને ડેવલપિંગ કન્ટ્રીઝ છે એને લગતી ચર્ચાઓ થતી હોય છે. જ્યારે G20માં ગ્લોબલી જે ઇમ્પ્લિકેશન થઈ રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગથી લઈને કોઈ બી ઇસ્યુ હોઈ શકે છે, એ રિલેટેડ વાત કરવામાં આવે છે. ઓકે, તો બ્રિક્સમાં એક રીતે જોવા જઈએ તો ડેવલપિંગ નેશન છે, G20માં ડેવલપ્ડ એન્ડ ડેવલપિંગ બંને નેશન છે. તો ભારતનું સ્ટેન્ડ જે છે ક્યાંક આપણને કન્ફ્યુઝિંગ નથી લાગતું? એક બાજુ ડેવલપિંગ નેશન જોડે, બ્રિક્સ જોડે, ચાઇનાની જોડે અલગ પ્રકારની આપણે વાતો કરી રહ્યા છીએ, અલગ ઇશ્યુઝ માટે લડી રહ્યા છીએ, G20માં કંઈક અલગ દિશામાં જઈ રહ્યા છીએ. સર, ભારત G20માં બી મારા મતે ડેવલપિંગ નેશન્સ જે છે વિશ્વના એમનું જ પ્રતિનિધિત્વ કરી રહ્યું છે અને એમને જે ઇમ્પ્લિકેશન્સ થઈ રહ્યા છે ડેવલપ કન્ટ્રીઝને કારણે એના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે અને ભારતનું સ્ટેન્ડ એ વિશે હંમેશા ફોકસ રહે છે કે કેવી રીતે ભારત ડેવલપિંગ કન્ટ્રીઝ છે અને લીસ્ટ ડેવલપ કન્ટ્રીઝ છે એમને એક ગ્લોબલ પ્લેટફોર્મ મળી શકે. તો ભારત એક દ્રષ્ટિએ ડેવલપિંગ અને લીસ્ટ ડેવલપ કન્ટ્રીઝનું G20માં નેતૃત્વ કરી રહ્યું છે. ગુડ. એક લાસ્ટ ક્વેશ્ચન, તમે પ્રાંત ફર્સ્ટ પ્રાયોરિટી તમારી? સર, ડીવાયએસપી. ઓકે, કંઈ વાંધો નહીં. ડીવાયએસપી તરીકે તમે સિલેક્ટ થયા, તમારી ઇન્ટરવ્યૂ જોતા એવું લાગે છે કે તમારું પરફોર્મન્સ સારું જશે તમારા ફિલ્ડમાં જ્યાં પણ જશો ત્યાં. તો જ્યારે પણ તમારી ટ્રાન્સફર થાય છે કોઈ જગ્યાએ કામગીરી કર્યા પછી વર્ષ 2 વર્ષ તમે બહુ સારું કામ કરો છો, ફૂલો દ્વારા સન્માન કરવામાં આવે છે, ઢોલ નગારા દ્વારા વિદાય આપવામાં આવે છે, આખું મતલબ જે કહેવાય ને કે આપણને મૂવીમાં બતાવે એ ટાઈપનો સીન આખો ક્રિએટ થાય છે, સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે. તો આખી આ ઘટનાને તમે કેવી રીતે જુઓ છો? સર, આ ઘટના બે રીતે જોઈ શકીએ છીએ, પોઝિટિવ અને નેગેટિવ. પોઝિટિવ એટલા માટે જ્યારે બી કોઈ બી એવા અધિકારીનું આટલું સન્માન કરવામાં આવે છે ત્યારે એક પોઝિટિવ એટમોસ્ફિયર બની જાય છે કે આ પ્રકારના કાર્યોને એક દ્રષ્ટાંત રૂપે જોવામાં આવે છે. આવી રીતે કાર્ય કરો ત્યારે સમાજમાં કેવું રેકોગ્નિશન થાય છે, સમાજ આપણને ઊંચી કક્ષાએ જોવે છે અને સમાજમાં બી
કે આ અધિકારી પ્રત્યે જે માન સન્માન હોય છે એ રિલેટેડ લઈને બી કાનૂન ન્યાય વ્યવસ્થા વિશે વધારે સન્માન આવી જાય છે. બીજી બાજુ નેગેટિવ દ્રષ્ટિકોણ એવી રીતે છે કે એને કારણે જે સુપરફિશિયલિટી કહી શકીએ આપણે લોકોમાં એ આવી જાય છે અને આપણે ઘણીવાર એવા કિસ્સા જોવા મળ્યા છે જ્યારે આ પ્રકારનું સન્માન અને વિદાય કરવામાં આવે છે ત્યારે થોડું એરોગન્સ વ્યક્તિમાં આવી જતું હોય છે. ત્યારે મારા મત પ્રમાણે એ સમયે આટલું મોટા પદે મોટા ધોરણે સન્માન સમારંભ નહીં કરતા વધારે ને વધારે કેવી રીતે સોસાયટીને ટચ કરી શકાય, જેમ કે એ સમયમાં ઓર્ફનેજની વિઝિટ કરી ઓર્ફનેજના લોકોને જોડાઈએ કે પછી કોઈ બી એજેડ લોકોને ભેગા કરી કોઈ બી પ્રકારની વ્યવસ્થા કરીને જે વધારે સોસાયટીને ઇમ્પેક્ટ થઈ શકે અને જે પાછળના વર્ગો છે એને ન્યૂઝમાં લાવી શકીએ. આ મારફતે નોલેન કમિટીએ સિવિલ સર્વિસીસના અમુક વેલ્યુઝ કીધા હતા. એમાં એક ક્વોલિટી છે સેલ્ફલેસનેસ. સેલ્ફલેસનેસ અને આ ઘટનાને તમે જોડી શકો છો? સર, એક અધિકારી રૂપે આવી ઘટનાઓ વારંવાર એક મોટા અફસરને જોવામાં આવતી હોય છે, અધિકારીને જોવી પડતી હોય છે. મારા મતે હંમેશા દરેક સિચ્યુએશનમાં પોતાને દૂર કરવાથી એ સિચ્યુએશનનું મેક્સિમમ આઉટપુટ આપણે નહીં લાવી શકીએ. અમુક સંજોગોમાં આપણે જે હકીકત છે એને સ્વીકારી એને કેવી રીતે મેક્સિમમ યુટિલાઇઝ કરીને આપણે સમાજમાં ફેલ કરી શકશું એ દ્રષ્ટિકોણથી વિચારીએ તો વધારે સારી પરિસ્થિતિઓનું. થોડા સેલ્ફ સેન્ટ્રિક રહેવું જરૂરી છે. નહીં સર, સેલ્ફ સેન્ટ્રિક તો હું નહીં કહી શકું, બટ તમારો સેલ્ફ અવેરનેસ, તમારી સેલ્ફને સમાજમાં કેવી રીતે તમે સારી રીતે દેખાડી શકો છો એને લીધે સમાજમાં જો પોઝિટિવ પરિવર્તન આવી રહ્યું છે તો એ દ્રષ્ટિકોણ દેખાડવામાં મારા મતે. પણ સિમ્બોલિક એક્ટિવિટી કરતા જે કોન્ક્રીટ વર્ગ છે એ જો વધારે બોલે એ વધારે સારું કે આ સિમ્બોલિક જે પ્રદર્શન છે એ વધારે સારું? કોન્ક્રીટ વર્ક હંમેશા વધારે સારું રહી શકે કેમ કે એનું મુખ્ય કામ છે જે માટે સરકાર દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે એ જ કામ કરી રહ્યા છે. એ કોઈ વધારે કામ નથી કરી. કોન્ક્રીટ એક્ટિવિટી જે બેઝિક એક્ટિવિટી છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. થેન્ક યુ સર.